જય સ્વામિનારાયણ. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવ. મારા હરિભક્તો, આપણી આ ચરોતર તીર્થ દર્શન યાત્રામાં આજે પ્રસાદી તીર્થરાજ આપણે સંજાયા ગામને આંગણે પધાર્યા છીએ. વડતાલથી નજીકમાં 2 કિલોમીટરમાં સંજાયા ગામ છે. મહારાજ અનેક વખત અહીંયા પધાર્યા છે અને આ પ્રસાદીનો તમે હિંચકો છે, મહારાજ અહીંયા ઝૂલેલા છે અને આ જ પ્રસાદીનું જૂનું ઘર છે. તો આપણો એનો વધારે ઇતિહાસ એમના જ વંશજ જેનું આ ઘર છે એવા પ્રતાપભાઈ આપણા હરિભગત એમનાનું ઘર મહારાજ અહીંયા પધારેલા છે. તેમનો ઇતિહાસ પ્રતાપભાઈ કહે છે. પ્રતાપભાઈ, તમારું નામ કહો અને અહીંયા કેટલી અમે તમારી પેઢી છે અને આ પ્રસાદીનો મહિમા કહો આ જગ્યાનો. પ્રતાપભાઈ રમણભાઈ પરમાર છે. સંજય ભવન છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ લગભગ 36 વખત અહીંયા પધારેલા. જે ગામમાં ભગવાન આવે, હરિભક્તોને મળે અને આ હિંડોળા ઉપર બેસી અને તેમને સત્સંગ કરતા હતા. એવી રીતે ભગવાન 36 વખત સંજયમાં આવેલા. તો આ ભગવાન અહીંયા આ ઝૂલે પ્રસાદનો ઓરિજિનલ હિંડોળો છે અને આ જગ્યા પણ ઓરિજિનલ છે. તો મહારાજ આ ઝીલતા જો આ ઓરિજિનલ પાર્ટ છે. 250 વર્ષ જૂનું આ પ્રસાદીનો હિંચકો છે અને બધા આપણે ધારીએ કે મહારાજ અહીંયા આ સંજાયા પધાર્યા છે અનેક હરિભક્તો સાથે. અને એક એવી પણ લીલા કરેલી કે અહીંયા એ વખતે બધા હરિભક્તોના ભાવથી મહારાજના અહીંયા રસોઈ કેરી, અહીંયા ચરોતર પ્રદેશ છે તો કેરી ખૂબ થાય. તો મહારાજને વિનંતી કરી કે બધા સંતો હરિભક્તો સાથે અહીંયા આવો અને મહારાજ અહીં હિંચકા અને ત્યારબાદ બધા રસોઈ આપી. રસ પોળીની રસોઈ અહીંયા બધા મહારાજ જમેલા અને એનો ઉલ્લેખ અહીંયા ગામના હરિભક્તોનો ઉલ્લેખ ભક્ત ચિંતામણી 122 પ્રકરણમાં બધા હરિભક્તોના નામ અહીંયા લખેલા છે. ભક્ત ચિંતામણી પ્રકરણમાં જ્યારે આપણે વાંચીએ ત્યારે આ સંજયને યાદ કરીએ અને વિહાઈલાલજી મારા હરિલીલામૃતમાં પણ એનો ખૂબ ઉલ્લેખ કરેલો છે. તો આપણે દિવ્યેશ ભગત જે હરિલીલામૃતમાં જે વિહાઈલાલજી મહારાજે જે ઉલ્લેખ કર્યો છે એનું આપણને સમજાવશે. જય સ્વામિનારાયણ. આપણે વડતાલથી ખૂબ જ નજીક એવું આ સંજાયા ગામ છે અને મહારાજ અહીંયા 36 વખત પધારી. જોકે આમ તો મહારાજ અવારનવાર આ રસ્તાનું ગામ હોવાથી વારંવાર પધારતા જ, પણ છતાંય મહારાજ અહીંયા પધારી અને હિંડોળે ઝૂલી અને ભગવાને આ પ્રસાદીનો આવો હિંડોળો આપેલો છે, જેનું હરિલીલામૃતમાં પણ વિહારીલાલજી મહારાજે ખૂબ સરસ રીતે કળશ 7 અને વિશ્રામ 74માં એમનું વર્ણન કરેલું છે. રહેનાર જે સંજાય ગામ, જેનું ગરીબ દાસ છે નામ, આવ્યા તેડવા કાજ હરીને, કરી વિનંતી પ્રણામ કરીને, હતો લીંબડો ફળિયા માય, બાંધ્યો હરિજને હિંડોળો ત્યાંય, તેમાં બેસારી હરીને ઝુલાવ્યા, જન ઉત્સવ કરવાને આવ્યા. દાસ ગરીબે તે અવસર જોઈ, રસ પોળીની દીધી રસોઈ, સંતને પ્રભુ પીરસે જેમ, સખા જનને કરે રાજી તેમ, જમે સૌ સખા કરતા વિનોદ, પેખી હરિજન પામે પ્રમોદ, સંજાયામાં લીલા કરી શ્યામે, તે તો વિખ્યાત થઈ બહુ થામે. એવી રીતને વિહારીલાલજી મહારાજે પણ આજે સંજાયામાં જે ગરીબદાસ કરીને હરિભગત, જોકે ઘણા બધા હરિભક્તો હતા, એમની અહીંયા ભાવના પૂરી કરવા માટે પરમાર હતા એમને ઘેર અકાભાઈ પરમાર અને એમના પરિવારમાં છે ને એમનું આ બધાનું વંશજનું ઘર છે. એ મહારાજે વચનાવતમાં કીધું કે અમે જે સ્થાનને જે લીલા કરી અને સંભાળી રાખવી. તો આપણે આ સ્થાનમાં સંભાળીએ કે મહારાજ આવ્યા હશે, નંદ સંતો હશે, હજારો હરિભક્તો હશે, એની સાથે અહીંયા હિંડોળે ઝૂલા હશે. તેવું આ દિવ્ય અક્ષરધામ તુલ્ય આ પ્રસાદી સ્થાન કહેવાય કે મહારાજ અહીંયા અનેક સંતો સાથે પધાર્યા. તો આપણે એને દર્શન કરી કાયમ યાદ રાખીએ. બધાને જય સ્વામિનારાયણ. आपको ये तीर्थ दर्शन पसंद आया हो तो लाइक और कमेंट करें और चैनल को सब्सक्राइब करें ताकि ऐसे नए नए तीर्थ दर्शन के वीडियो बनाने के लिए हमारा उत्साह बढ़े.